जय श्री राम, हर हर महादेव। भगवान कृष्ण આજના સમયમાં જૂનાગઢ આવે તો વૃંદાવન આવે, મથુરા આવે, કાશી આવે, દિલ્હી આવે અને સવાલ કરે તો સંતો અથવા નેતાઓ શું જવાબ આપશે? ભગવાન આવે કદાચ ભગવાનની મરજી આવી જાવે અને પૂછે વિશાલ ભારત ક્યાં છે? જે ભારત હું આપેલા હતા ક્યાં છે? એક સમય ઈરાનમાં સનાતન સંસ્કૃતિ ફલતા ફૂલતા હતા અને જૂનાગઢમાં આવીને સંતોને પૂછે ક્યાં છે તો શું જવાબ મળે? વૃંદાવન જાવે અને પૂછે હિન્દુઓના મોટામાં મોટા ટેમ્પલ કંબોડિયામાં છે, આજ કંબોડિયામાં સનાતન સંસ્કૃતિ કેમ નથી? તો સંતો શું જવાબ આપે? દિલ્હીમાં નેતાઓ પાસે જાવે અને સવાલ કરે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન, બર્મા, ભૂટાન, માલદીવ, મોરિશસ, અફઘાનિસ્તાન આજ ભારતમાં કેમ નથી? તો નેતાઓ શું જવાબ આપશે? કોઈ પાસે જવાબ નથી. અભિમાન છે, અહંકાર છે, કોઈ કમજોર માણસ જોઈને હેરાન કરવાનું. 3 જગ્યા લોગ હીરો બને છે, સ્માર્ટ બને છે, મર્દ બને છે. 3 જગ્યા. એ કોઈ ગરીબ રહેતા હોય, ઝોપડી હોય, ત્યાં લોકો બહુ સ્માર્ટ બને, હીરો બને. બીજો કોઈ ડાયરા હોય, કોઈ મીટિંગ હોય, ત્યાં લોકો બહુ હીરો બને છે, મોટી મોટી વાતો કરતા હોય. અને ત્રીજી જગ્યા કોઈ કવિ સંમેલન હોય, ત્યાં લોકો હીરો બને છે. રિયલ હીરો બનો તો ભારત વિશાલ થાય ને સાહેબ. એક સમય હતા ભગવાન કૃષ્ણ આપેલા હતા વિશાલ ભારત, બાર્ડર રશિયા સાથે ટચ કરતા હતા. રશિયા એટલે ઉત્તર કુરુ. વિયેતનામ, તાઇવાન, મોરિશસ, માલદીવ બધા દેશોમાં સનાતન સંસ્કૃતિ ફલતા ફૂલતા હતા ભગવાન કૃષ્ણના કારણે, ભગવાન રામના કારણે. આજ નથી ફલતા ફૂલતા. આજ અહંકાર ફલે ફૂલે છે. હું મોટા બીજા નાના, હું મોટા બીજા નાનો, હું મહાન છું, મારી જ્ઞાતિ મહાન છે, ફલના જ્ઞાતિ નાનો છે. દરેક જ્ઞાતિ મહાન છે. ભગવાન કૃષ્ણ કોઈ દિવસ આવે જૂનાગઢ, હરિદ્વાર, નઈ દિલ્હી નેતાઓ પાસે, સંતો પાસે, શું જવાબ આપશે? મને ખબર નથી, તમે ખબર હોય તો બતાવજો.